વડોદરા જિલ્લાના કરજણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે હિટાચી એનર્જી ઇન્ડિયા દ્વારા આશરે ₹2,000 કરોડના રોકાણ સાથે સ્થાપવામાં આવનાર નવી પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। આ પ્રોજેક્ટને ગુજરાતના ઉદ્યોગ વિકાસ અને ઉર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટથી યુવાનો માટે નવી રોજગારી તકો સર્જાશે તેમજ એમએસએમઈ ક્ષેત્રને મોટો વેગ મળશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેક ઇન ઇન્ડિયા અને ઉર્જા આત્મનિર્ભરતાના સંકલ્પને આ પ્રોજેક્ટ વધુ મજબૂત બનાવશે। હિટાચી એનર્જીના અધિકારીઓએ ગુજરાતના પ્રગતિશીલ ઔદ્યોગિક વાતાવરણ અને રિન્યુએબલ એનર્જીમાં રાજ્યની અગ્રેસર ભૂમિકાની પ્રશંસા કરી હતી। કંપનીએ આ પ્રોજેક્ટને ભારતની ઉર્જા સુરક્ષા અને સ્વચ્છ ઉર્જા ભવિષ્ય માટે મહત્વપૂર્ણ ગણાવ્યો। કાર્યક્રમ દરમિયાન CSR અંતર્ગત એમ્બ્યુલન્સની પ્રતિકાત્મક ચાવી પણ સોંપવામાં આવી હતી। આ પ્રસંગે અનેક વરિષ્ઠ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત હવે ઉર્જા અને ઔદ્યોગિક વિકાસના નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે। YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।